સુરતના લિંબાયત ઝોનની બેદરકારી સામે આવી હોય તેમ લિંબાયતમાં 126 મિલકતદારોના વેરામાં હિન્દુની જગ્યાએ મુસ્લિમ નામ આવી જતા રોષ જોવા મળ્યો। સુરતમાં મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીની ગંભીર બેદરકારી સામે આવી। વાત એમ છે કે લિંબાયત ઝોન દ્વારા હાલમાં વર્ષ 2024-25ના વેરા બિલ મિલકતદારોને મોકલાયા છે। જો કે લિંબાયતમાં 126 જેટલા મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા। હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા મિલકતદારોમાં રોષ જોવા મળ્યો। ઝોન કચેરીએ પહોંચી ભારે વિરોધ કરી તાત્કાલિક નામ બદલવાની માંગણી કરી। ભાવનાબેન દરબાર અમારે વર્ષોથી જે નામ અમારા બાપદાદાનું ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા 5-6 વર્ષથી નામ બદલાઈ જાય છે। હમણાં 3 વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર, અને પ્રોપર અમારા નામ આવવું છે અમારા પપ્પાના કે અમારા બાપદાદા પણ તે નથી આવતા, અને અમુક વખતમાં નામ ચેન્જ થઈ જાય છે। અને હવે અત્યારે પાછું આ ફેરી પણ કોઈ મોમેડનનું નામ આવ્યું છે। અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને, અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે, તો અમને આનું કઈ નિરાકરણ જોઈએ છે। આ 126 રેલ રાહતમાં 126 મકાન છે, પૂરેપૂરા 126 મકાનમાં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।